તો આજે જો આપણે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું અને આજે ઓમય શનિવાર હોય એટલે આજે મારે 400 મીટરનું રનિંગનું ટાઈમિંગ માપવાનું હોય એટલે હું એમાં થોડુંક મોડું જઉં છું કારણ કે થોડુંક તડકો હોય તો એમાં દોડવાની થોડીક મજા આવે કારણ કે અહીંયા પણ આપણને તડકામાં જ દોડાવતા હોય છે એટલે આપણે ગ્રાઉન્ડે જવા નીકળી. તો ગ્રાઉન્ડે જો પહોંચી ગયો તો ગ્રાઉન્ડે પહોંચીને તરત મેં વોર્મઅપ કરવાનું ચાલુ કરી નાખ્યું કારણ કે કોઈ પણ બી રનિંગ કર્યા પહેલા વોર્મઅપ કરવું તો જરૂરી જ છે અને જો આ વોર્મઅપ તમારા માટે સૌથી જરૂરી છે અને હું જે વોર્મઅપ કરું એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી જો માળા કાઢી અને પહેરી લીધી મેં હાથમાં કારણ કે એ મને થોડું ઘણું નડતી હતી એટલે જુઓ પછી પાછું મેં કરી નાખ્યું વોર્મઅપ ચાલુ અને આજે શનિવાર હતો એટલે આજે મારે 400 મીટરની એકની સ્પિન્ટની રનિંગ કરવાનું હોય એટલે જુઓ આજે મેં વધારે થોડુંક વોર્મઅપ કર્યું કારણ કે બોડીને હીટ આપણે રનિંગ કર્યા પહેલા કરવું પડે જેથી કરી આપણને રનિંગ કરવામાં મજા આવે અને પછી જો થોડું ઘણું સ્ટ્રેચિંગ પણ કરી લેવું કે જેથી કરાવી તમારી આખા દિવસમાં જે તમે સૂતા હોય આખી રાત તેની તમારી રગ છૂટી પડી જાય. અને પછી જો બૂટની વાદળી ટાઈટ કરી અને હું ઉતરી ગયો રનિંગ કરવા અને તમારે જો રનિંગ કર્યા પહેલા બૂટ પણ ફિટ કરીને દોડવું એ પણ જરૂરી છે કારણ કે કોઈ પણ બી રનિંગ કરો ત્યારે આપણા બૂટ એ સ્ટેબલાઇઝ હોવા જોઈએ કે જેથી કરી આપણે આપણું રનિંગમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ અને એમાં પણ આપણે થોડું ઘણો વધારે આગળ ધપાવી શકીએ એટલે બૂટની વાદળી ટાઈટ કરવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોમાં મારો શોર્ટ આખો નથી આવેલો એટલે મેં અડધો અડધો કરીને મૂકેલો છે. ત્યારબાદ જો રનિંગ કરવા હું ઉતરી ગયો અને અત્યારે મેં જો 400 મીટરની 1 મિનિટનું રનિંગ કર્યું એનો ટાઈમ મારે 58 સેકન્ડનો આવ્યો છે. જો કે આ સારી ન કહેવાય મારે 53 સેકન્ડનો ટાઈમ આવેલો છે પણ ખરેખર પગ અને હાથ આખું શરીર બહુ દુખતું હતું આજે એટલે તો પણ બી મેં આજે રનિંગ કર્યું અને એનો પણ ટાઈમ મારે આજ સારો આવ્યો મારા મુજબ કારણ કે પગ અને હાથ બધું બહુ દુખતું હતું. ત્યારબાદ જો મેં થોડું ઘણું ડેલી એક્સરસાઇઝ કરી અને થોડું ઘણું વોર્મઅપ સ્ટ્રેચિંગ કર્યું કે જેથી કરી આપણી બોડી છે ને રિલેક્સ થઈ જાય અને ત્યારબાદ જો મેં થોડું ઘણું લેગ વર્કઆઉટ પણ કર્યું કે જેથી કરી આપણા લેગમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જાય અને આપણા લેગ જો એમાં કોઈ પણ બી ઇમ્પ્રુવમેન્ટ આવવાની હોય તો એ આવી જાય કારણ કે અને કાલે તો આપણે ફૂલ રિકવરી ડે હોય એટલે કાલે આપણે ફૂલ રેસ્ટ ડે હશે એટલે પછી જો મેં પુશઅપ મારવાના ચાલુ કરી નાખ્યા કારણ કે પુશઅપ મારવા પણ આપણા માટે જરૂરી છે. ત્યારબાદ જો ધરતી માતાના મેં આશીર્વાદ લઈ લીધા અને આમ મેં સવારના મોર્નિંગ રનિંગ વર્કઆઉટને વિરામ આપી દીધો. આપણે સવારનું મોર્નિંગ વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે અને આજે આપણે થોડું ઓછું વર્કઆઉટ છે અને હું શનિવારે હું વર્કઆઉટ કરતો છું કારણ કે એક રાઉન્ડ માપવાનું હોય એટલે કુલ થાક લાગી જાય છે. તો આજે એક રાઉન્ડ માપ્યો તો એનો આપણે સેકન્ડ 58 સેકન્ડ આવી ગઈ 58 સેકન્ડ અને જો થોડી ઘણી એક્સરસાઇઝ કરી હવે હું અત્યારે જો નાવા આવતો રહ્યો છું હવે નહીં અને પછી દાદા અત્યારે તો કોઈ હતું નહીં કારણ કે આજ થોડુંક મારે મોડું થઈ ગયું હતું એટલે જો ફટાફટ મેં નહીં લીધું અને આજે ખરેખર નાવાની મને ખૂબ જ મજા આવી ગઈ.